ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને આ થિયરી ભણવાની છે. હા, તમારા માટે એક નવી વાત, શૂન્યનો ગણ. શૂન્યનો ગણ. તો સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ. તમારે બે વાત, એક તો વિસ્તાર અને બીજું શૂન્યનો ગણ. આપણે આની અંદર બધી બાબતોની પહેલા તો કાળજી લઈએ. એ પહેલા શૂન્યનો ગણ શીખી લઈએ કે સાઇન ક્યારે 0 થાય, કોસ ક્યારે 0 થાય, ટેન ક્યારે 0 થાય, કોટ 0 કઈ થાય, એટલે કે કોટની વેલ્યુ 0 કઈ બને. હા, તમને મને બેય ખબર છે. આને આપણે શું કહીએ છીએ? તો કે એકમ વર્તુળ કહીએ છીએ. યાદ આવ્યું? હા, આ એકમ વર્તુળ છે. અહીંયા બિંદુ A ડેશ, અહીંયા B અને B ડેશ. ક્લિયર? A ડેશ, B ડેશ. આપણે ખૂણા તરીકે પણ જોયું છે. 0 π/2 પાઈ, 3π/2 2 પાઈ. મને કે સર, મેં કીધું બોલો બોલો બાળક, એ કે એટલા જ ખૂણા હોય? ના, આપણે તો ખ્યાલ જ છે. આવી રીતે આમ રાઉન્ડ ચાલુ હોય, શીખવાયેલું છે. લાસ્ટ આગળના લેક્ચરમાં આપણે આ બધું જોયું છે. તો કે હા સર. પછી આ જે હતું એ એન્ટી ક્લોકવાઇઝ હતું. એ કે હા, એટલે ખૂણાનું મૂલ્ય ધન થાય. મેં કીધું સરસ, વેરી ગુડ. પછી ક્લોકવાઇઝ હોય આમ, અહીંયા 0 તો અહીંયા -π/2, -π, -3π/2, -2 પાઈ, એમ ચાલુ જઈએ. આપણે એન્ટી ક્લોકમાં 0 π/2 પાઈ, 3π/2 2 પાઈ, પછી અહીંયા આવે 5π/2, પછી આવે 3 પાઈ, અહીંયા 7π/2, અહીંયા આવે 4 પાઈ. હા, પછી 9π/2, અહીંયા 5 પાઈ. પાઈ, 3 પાઈ, 5 પાઈ, એ બધું અહીંયા આવે. ખાસ અહીંયા 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ. એકી સંખ્યાના પાઈ બધા અહીંયા આવે. હા, બેકી સંખ્યા પાઈ એ બધી અહીંયા આવે. 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, મને કે 100 પાઈ બધી અહીંયા આવે. મને કે સર 100 પાઈ એ રોકાઈ જવાનું? ન, તમને મોજ આવે ત્યાં સુધી આપણે લખી શકીએ. એમ અહીંયા 101 પાઈ અહીંયા આવશે. 101 પાઈ અહીંયા. એકી સંખ્યા પાઈ બધી અહીંયા. બેકી સંખ્યાની પાઈ બધી અહીંયા. આને આપણે a કીધું છે, આને a ડેશ કીધું છે. બીજું અહીંયા 10 છે, અહીંયા -10 છે. આ બહુ સમજવાનું છે દીકરો. જ્યારે પણ તમને ત્રિકોણમિતિમાં કાંઈ પ્રોબ્લેમ આવે એટલે તરત જ તમારે એકમ વર્તુળ વિશે વિચારી લેવાનું. હા, ખરેખર ખોટી વાત નથી કહેતો. ત્રિકોણમિતિના ઘણા બધા પ્રશ્નોનો જવાબ તમને એકમ વર્તુળમાંથી મળી રહેશે. એટલે એકમ વર્તુળને તો ભૂલવાનું જ નથી. આ 10 એટલે એનો x યામ 1 y યામ 0, અહીંયા x યામ -1 y યામ 0. હા, અહીંયા 0 1. સરસ મારા વાલા, 0 -1. x યામ 0, y યામ +1, અહીંયા y યામ -1. ક્લિયર? આને ઉગમ બિંદુ કહેવાય 0 0. હવે અહીંથી આપણને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળે. એક તો તમે પહેલા સમયમાં શીખીને આવ્યા, ઓલ એસ ટી સી. હા, સરસ મારા વાલા, શીખીને આવ્યા છો તમે. એ કે હા સર, યાદ છે. આમાં બધાય ધન હોય, આમાં સાઇન અને કોસેક ધન થાય, ટી ટેન અને કોટ ધન થાય, શેક અને શેક ને કોણ હોય? મને કે કોસ ને શેક. મેં કીધું સરસ, કોસ અને શેક એ બે ધન થાય. ઓલ એસ ટી સી. હાલો, ક્લિયર? એ એક શીખીને આવ્યા હતા. આજે ઘણું બધું શીખવાનું છે. એમાં શૂન્યનો ગણ શીખશું, પછી આવર્તમાન પણ શીખશું. બધું મજા આવે એવું છે. આપણે આ બધું જ્ઞાન મેળવવાનું છે. હાલો, હવે આપણે આજે ટૂંકમાં એકમ વર્તુળ હતું, એ એકમ વર્તુળ ઉપરથી પેલા કોષની વાત કરીએ કે કોષ ક્યાં ક્યાં 0 થાય. કોષ એટલે x અક્ષ, કોષ એટલે
x અક્ષ મને કે હા હશે x યામ હોય ને એને cos કહેવાય, y યામ હોય ને sin કહેવાય. આ અહીંયા 0 થાય, અહીંયા 0 થાય. cos જો આ x યામ હોય ને cos, આને cos કહેવાય, આને y એટલે sin કહેવાય. એવું વિચારવાનું. આ cos અહીંયા 0, અહીંયા 0, અહીંયા એમ 0 થતો જાય. cos b અને b ડેશ સ્થાને 0 થાય. sin ક્યારે 0 થાય? sin ની વેલ્યુ 0 કઈ બને? તો કે સાહેબ sin 0 હોય તોય 0, sin pi હોય તોય 0. sin 0 તોય 0, sin pi તો પણ 0. હા અહીંયા 0 pi 2 pi એમ તમે sin 2 pi કરો તો પણ 0, sin 3 pi કયો તો પણ 0. આ એવી રીતે. એટલે sin 0 ક્યારે બને? તો કે થીટા બરાબર 0 pi 2 pi આવું હોય ત્યારે. એ કે હા સાચી વાત છે. જો અહીંયા અને અહીંયા આ બે બિંદુએ sin 0 થાય, આ બે બિંદુએ cos 0 થાય. ક્લિયર? બસ આ બે ની આપણને ખબર હોય ને એટલે ઘણી આપણને ખબર પડી જાય, કારણ કે સાવ પાયામાં કોણ છે? sin અને cos. ક્લિયર? ચાલો હજી આમ નથી, હજી આ બાજુ પણ છે -pi. હા અહીંયા 0, અહીં પણ અહીંથી આમ આવે તો આને કહેશું -pi, અહીંયા આવે તો -2 pi. એટલે આપણા માટે ખાલી 0 pi 2 pi 3 pi એવું નથી, -pi -2 pi -3 pi એમ એ પણ કિંમતો છે કે જેના આગળ sin ની વેલ્યુ 0 થાય. તો આ રહ્યું. હવે આ બધામાંથી આપણે pi સામાન્ય કાઢી લઈએ. pi એટલે આમ અનંતથી લઈને -2 -1 0 1 2 આવું મળ્યું. આ શું છે? તો કે સર આ તો બધી પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, z છે, z. તો સરસ મજાની વાત થઈ ગઈ. થીટા બરાબર k pi where k in z. આ એના શૂન્યનો ગણ થયો. હવેના સમયમાં k ને બદલે n લખાય છે, તો sin ના શૂન્યનો ગણ, sin ના શૂન્યનો ગણ આપણે અહીંયા ખાલી એમનેમ લખી નાખીએ. sin ના શૂન્યનો ગણ n pi where n in z. ગણ છે એટલે ગણના સંકેતમાં. હા બોલો આટલું. હવે તમને પાકે પાયે ખબર હોવી જોઈએ. sin ના શૂન્યનો ગણ તો કે n pi where n in z. મન કે where એટલે આપણે ઓલું નથી બોલતા કે જ્યાં. મન કે અમને તેમ કે where એટલે ઓલા ધડબડાટી બાંધતા હોય ને એને where કહેવાય. મેં ઈ ગુજરાતીમાં જુદું, આ ઇંગ્લિશનું where, WHERE where એમ પણ where બોલતા હોય આપણે. ક્લિયર? આમ n pi કે જ્યાં n belongs to z. ઈ તમને શું મળ્યું? મન કે ઈ sin ના શૂન્યનો ગણ મળ્યો. sin ક્યારે શૂન્ય થાય? તો કે અહીંયા તમે કિંમત મૂકતા જાઓ n in z, n belongs to z એટલે z ની વેલ્યુ તમે આમાં મૂકો. z બરાબર 5 આવે તો કે હા n ની કિંમત 5 મૂકો એટલે 5 pi. આમાં આગળ જતા 5 pi આવે. એ pi 2 pi 3 pi 4 pi 5 pi એમ આવે. -pi -2 pi -3 pi એમ આવે. આ sin ના શૂન્યનો ગણ છે. sin ક્યારે શૂન્ય થાય દીકરાઓ? sin ક્યારે શૂન્ય થાય? k pi where k in z, n pi where n belongs to z. આવડી જાય? હાલો cos ની વાત કરીએ. એ તો મેં તમને નામના જ સમજાવ્યું તો અહીંયા ને અહીંયા. હવે એ સમજવાનું છે ભલા માણસ. હવે cos કયા 0 થાય? એ અહીંથી તમને ખબર જ છે. આર્યું અહીંયા અને અહીંયા 0 થાય. તો એ બિંદુએ શું થઈ ગયું? cos થીટા બરાબર 0. તો થીટા બરાબર શું આવે? મને કે π/2. જો અહીંયા ને અહીંયા. પછી કે 3π/2. પછી તો કે 5π/2. પછી તો કે 7π/2. એમ ચાલુ જ રહે અનંત સુધી. પછી તો કે મને કે -π/2 -3π/2. આમ અનંત સુધી ચાલુ રહે. હા જોયું તમે? કે હા સર બાળક આમાં ધ્યાન દેજો. હા ઘણા તો શું કરશે π/2 2π/2 3π/2
3π/2 4π/2 5π/2 6π નો આવે ભલા માણસ જો તો ખરા અહીંયા π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 મને કે સાહેબ હવે તમે બ્રેક મારો મેં કીધું તમે કયો એની પહેલા બ્રેક મારી દો કે મૂકું ને મને કે હવે સર આ ત્યાં મેં કીધું એને શું કહેવાય મને કે એને ક્લોકવાઇઝ કહેવાય મેં તો ખૂણો કેવો આવે મને કે ધન મેં કીધું ઋણ આવે શું આવે ઋણ અહીંથી આમ જાય -π/2 -3π/2 -5π/2 -7π/2 મને કે બ્રેક મેં કીધું લગાડી દીધી બ્રેક મારી દીધી ભાઈ તમને ખબર છે ને અનંત સુધી જાય એ કે પાકે પાયે ખબર સર આમ અનંત સુધી જાય મેં કીધું વાહ મારા વાલા વાહ ખરેખર હવે તમને ગણિત આવડી જ જવાનું છે આવડી જશે ને એ કે આવડી ગયું સાહેબ હવે તમને એમ થાય કે ત્રિકોણમિતિમાં મજા જ આવ્યા રાખે છે તો પછી જેવી તેવી વાત છે બાળકો આવી જાવ અહીંયા ફટાફટ હા હવે આપણે અહીંયા મનકામાં પાઈ સામાન્ય કાઢ્યા હતા મેં કીધું આમાં π/2 સામાન્ય કાઢો ભાઈ અનંત -3 -1 1 3 5 π/2 જો મેં ખાલી π/2 સામાન્ય કાઢ્યા છે હવે આ છે શું મને જે મેં કીધું એમાં માથું ખંજવાળવાની જરૂર ન હોય દીકરા આ અયુગ્મ સંખ્યા છે મને કે ખબર હતી પણ યાદ નહોતો આવતો મેં કીધું તો સાહેબ બોલે એટલે બધું યાદ આવી જાય મારો હાલો શું છે આ દીકરાઓ અયુગ્મ સંખ્યા શું છે અયુગ્મ જો આ અયુગ્મ સંખ્યા છે અને કે પાકે પાઈ અમને ખબર છે સર અયુગ્મ સંખ્યા હોય તો જો ભાઈ યુગ્મ સંખ્યા હોય ને એને 2n વડે દર્શાવાય અથવા 2k વડે દર્શાવાય ગમે ને 2k વડે દર્શાવો ને એ યુગ્મ હવે એમાં એક ઉમેરો ને એટલે અયુગ્મ એ તો વ્યવહાર છે ને યુગ્મમાં એક ઉમેરીએ એટલે અયુગ્મ થઈ મને કે એક બાદ કરીએ તો હાલે હાલે તમને કે એમ કે 2k + 1 2k - 1 તોય ચાલે 2n + 1 2n - 1 આમ ચાલે આને અયુગ્મ કહેવાય આને પણ અયુગ્મ કહેવાય આને અયુગ્મ કહેવાય આને પણ કારણ 2k ખાલી યાદ રાખવાનું છે વારંવાર આવશે 2k એટલે યુગ્મ આપને તરત જ મગજમાં ઝબકારો થવો જોઈએ મને કે કેવો અત્યારે આ કે લોકડાઉનમાં ખૂબ વરસાદ પડે છે અને વીજળીના ચમકારા થાય છે એવો મેં કીધું ના એટલો બધો ચમકારો ના થવો જોઈએ નકર તકલીફ થઈ જાય ક્યાંક પડે ને તો એ કોકને પટાવી દે ભલા માણસ એટલે એ ધંધા નથી કરવા હો આ ઝબકારો ખાલી થઈ જવો આમ ખબર પડી જાય છે કે આને યુગ્મ કહેવાય એટલે આ યુગ્મ છે એમાં એક ઉમેરીએ તો મને તો અયુગ્મ મને કે બાદ કરીએ તો અયુગ્મ હા એટલે એને આમ દર્શાવે તો આ જે છે એ છે 2n + 1 * π/2 where n in z લ્યો આ એના કોષના શૂન્યનો ગણ મેળવ્યો કોષના શૂન્યનો ગણ શું 2n + 1 * π/2 where n in z આ મહત્વનું છે ભલા માણસ હજી ભેગો આપણે વિસ્તાર ગોતી લે વિસ્તાર તઈ વિસ્તારો હા તમને ખબર કઈ હે શું સાઈન નો વિસ્તાર શું કોસ નો વિસ્તાર શું હવે તમને મને બેય ખબર છે કોસ એટલે x અક્ષ સાઈન એટલે y અક્ષ હવે આપણામાં ગમે એટલા ઘુમેડા લઈએ ગમે એટલા ખૂણો અહીંયા આવે તો ત્યાંથી ભફ દઈને અહીંયા પડે એટલે આટલી જે વેલ્યુ છે ને એ કોસની વેલ્યુ થાય અહીંથી આમ આવે અને આટલું જે અંતર મળે ને એ સાઈનની વેલ્યુ થાય તો કોસનો જવાબ -1 અને 1 ની વચ્ચે જ હોય એમ સાઈનનો -1 અને 1 જો આ મહત્વનું છે ભલા માણસ સૌનું અંતરાલ -1 અને 1 હંમેશને માટે -1 <= sin θ < 1 જ હોય હંમેશને માટે 10th માં તમે થોડુંક અમથું આના વિશે ઉપર છેલ્લું જ્ઞાન મેળવીને આવ્યા છો sin અને cos નો વિસ્તાર -1 અને 1 ની વચ્ચે જ હોય તમને એમ કહે કે sin θ = 2 તો તમારે તરત જ આ છે ને આ 10 કિલોનું માથું એને હલાવવાનું ના sin θ = 2 હોઈ શકે જ નહીં sin θ નો વિસ્તાર -1 અને 1 હોય હા -1 અને 1 એલા આગળના સમયમાં અંતરાલ શીખી ગયા છીએ ઓ સૌવૃત અંતરાલ વિવૃત અંતરાલ એ કે હા સર અમને ખબર છે
એટલે -1 અને 1 ની વચ્ચે -1 અને 1 આવે અને એમની વચ્ચેની તમામ સંખ્યાઓ ધારણ કરી શકે. કોણ? સાઇન અને કોસ. આ એનો વિસ્તાર છે દીકરાઓ. હા, ખબર હોવી જોઈએ. સાઇન નો વિસ્તાર તો કે -1 અને 1 ની વચ્ચે. કોસ નો વિસ્તાર -1 અને 1 ની વચ્ચે. તમને આવો પૂછે કે sin θ બરાબર 2 તો તરત જ શું કહેજો? અશક્ય છે. શું કહેવાનું? અશક્ય છે. આવડી જાય? શાબાશ. હવે આપણે tan ની વાત કરીએ. મને કે હે અરે ભલા માણસ, tan ની વાત કરવી છે. tan ના શૂન્યનો ગણ. જો ભાઈઓ ધ્યાન દેજો. હા, tan ના શૂન્યનો ગણ. તો જો tan એટલે શું ખબર? tan θ એટલે sin ના છેદમાં cos. હવે બીજી વાત કહી દો તમને. પાકે પાયા કહી દો બીજી વાત. મને તો કઈ જ દો સાહેબ. આજ તો ભલે આજ તો ભણી જ નાખું છું બધું. દીકરાઓ, tan θ એટલે sin ના છેદમાં cos હોય. sin ના છેદમાં cos હોય તો આ છેદ કોઈ દી 0 હોય જ નહીં. કારણ કે જો આ ભાઈ 0 થઈ જાય, આ ભાઈ 0 થઈ જાય છે તો ગણિત અવ્યાખ્યાયિત. કારણ કે ગણિતમાં 0 વડે ભાગાકાર કરવાની મનાઈ છે. તમને ખબર છે? ગણિત આખું ડખે ચડી જાય. હા, ક્યાંય પણ તમને રકમમાં આમ લખ્યું છે ને x - 2 એટલે પહેલા જ કહી દેશે x બરાબર નથી 2. પહેલા કહી દેશે, પછી આવું લખશે. શું કરવા ખબર? ભૂલમાં તમે x બરાબર 2 લઈ લ્યો, 2 - 2 0 થઈ જાય. 1/0 એટલે તો 1/0. 0 વડે ભાગાકાર. ગણિત આખું ડખે ચડી જાય. શું થઈ જાય? ગણિત આખું ડખે ચડી જાય. જવાબ આવતો જ બંધ થઈ જાય. ભલા માણસ. પણ મને કે સાહેબ, મેં કીધું બોલ ભલા માણસ. મને કે ગણિત ડખે હું કરવા ચડે. હવે આપણે મેઇન પાયામાં આવીએ. કારણ કે આ જે પાયો છે ને પ્રાઇમરીનો છે ને, આપણે સરસ મજાની રીતે ભણીને આવ્યા. કેવું ભણ્યા તમને મને કઈ ખબર છે? ચોકવેટ કરવી જ નથી આપણે. બાળકો, મેઇન વાત કરીએ ને દીકરાઓ, મેઇન તો સાઇન અને કોસ એ તો પછીની વાત છે. પણ પહેલા આપણે જે મેઇન વાત કરીએ ને, તો ગણિતની અંદર બે જ પ્રક્રિયા હતી, ગુણાકાર ને સરવાળો. બે જ પ્રક્રિયા મેઇન છે. બાકી બાદબાકી ભાગાકાર તો પછી આપણે મેળવા છે. હા, સરવાળો છે મેઇન. બાદબાકી છે ને એ બીજું કોઈ નથી. તમને એમ કે 5 - 3 એ વાસ્તવમાં એમ છે 5 માં 3 ની વિરોધી સંખ્યા ઉમેરવી. આ મેઇન છે. પણ આવું તો આપણે ભણાવતા નથી. આવ્યું હોય તો આપણે એમને ઉડાડી નાખ્યું છે. આ મેઇન છે. ક્યાંય માઇનસ જ નથી, બાદબાકી વાળી વાત જ નથી. એ તો ઊભી થયેલી પ્રક્રિયા છે. ગણિતની મેઇન પ્રક્રિયા તો સરવાળો છે. ખ્યાલ આવ્યો? 5 - 3 એ શું બતાવે છે? તો કે 5 માં 3 ની વિરોધી સંખ્યા ઉમેરવી. આવું છે. એમ તમને ગુણાકાર હોય ને, ગમે ત્યાં ગુણાકાર એટલે કે ભાગાકાર 5/3 હોય ને તો એ ભાગાકાર છે જ નહીં. ત્યાં આમ છે 5 × 1/3 એટલે કે 5 ને 3 ના વ્યસ્ત વડે ગુણવા. આ બે જ પ્રોસિજર છે. સરવાળાની પ્રોસિજર છે અને ગુણાકારની. આ મેઇન છે. આવું છે જ નહીં. પણ આપણે એને લઈ લીધું છે. આપણે એટલે ગણિતે લીધું છે ભાઈ. હા, કે તમે મહેનત લીધું, ગણિતે કહી દીધું કે ચાલશે હાકો. એટલે આપણે હાકવા માંડ્યા. પછી તો આપણે એવું થઈ ગયું ને, આપણે જેમ કે ગુણાકાર ભાગાકાર, સોરી સરવાળા બાદબાકી ભાગાકાર ને ગુણાકાર જ છે. એવું નથી. અહીંયા કરીએ તો હવે આ 5 × 1/3 એટલે આ જવાબ આવ્યો. તો 5/0 એનો મીનિંગ એવો થયો 5 × 1/0 આવો થાય. અને 1/0 એટલે 0 નો વ્યસ્ત. 0 ના વ્યસ્તનું અસ્તિત્વ નથી ગણિતમાં. હવે અસ્તિત્વ જ ન હોય ગણિતમાં તો પછી આ ગુણાકાર ક્યાંથી થાય? એટલે અવ્યાખ્યાયિત. આ ગોટે ચડી જાય ગણિત. એનું કારણ જ હવે અહીંયા આપણે ખબર જ નથી 0 નો વ્યસ્ત શું થાય. 0 ના વ્યસ્તનું અસ્તિત્વ જ નથી. ખબર પડી ગઈ ને તમને? 0 ના વ્યસ્તનું અસ્તિત્વ જ નથી ભલા માણસ. હા, તો હવે આ અસ્તિત્વમાં ન હોય તો એનો આની ગુણાકાર થાય ક્યાંથી? પણ
હવે મગજમાં આવે છે મારો વાલો? કમ્પ્લીટ. ચાલો, એવી રીતે આપણે છેદમાં 0 આવી શકે નહીં, એટલે tan ની વાત કરીએ તો tan થીટા એટલે sin થીટાના છેદમાં cos થીટા. આ તો 0 ના જ હોય, તો આ વ્યાખ્યાયિત જ ન હોય. એટલે આનો પ્રદેશ જ્યારે લખીએ ને, tan નો પ્રદેશ, અહીં આપણે પ્રદેશની ચર્ચા કરશું. આનો પ્રદેશ આવો હોય, r માંથી 2n + 1 * π/2 where n in z. આવું હોય. કોષમાં નહીં હો, ટેનમાં હોય. ભલા માણસ આપણે કોષમાં લખી નાખ્યું. લે, કેની વાત ચાલી રહી છે? ટેનની. ટેનનો પ્રદેશ કેવો હોય તો કે r માંથી ગમે એ કિંમત લ્યો, 2n + 1 * π/2 where n in z. હવે આપણે ચર્ચા કરીએ એમ જ. ક્લિયર? હવે આ શૂન્ય કઈએ થાય? આ શૂન્ય કઈએ થાય તો કે ભાઈ 0/5 તો 0. આવું હોય તો 0 થાય. 0/5 કોઈ પણ હોય તો 0 થાય. એટલે આ અંશ 0 તેથી આ ભાઈ 0, અંશ 0 તેથી આ 0, છેદ આ 0 એ તો લઈ શકાશે જ નહીં, કારણ કે પ્રદેશમાં જ ના પાડતી હતી. પહેલેથી જ મૂળ મુદ્દો જ કહી દીધો કે ભાઈ આ કિંમત નથી લેવાની. આ કિંમત 2n + 1 * π/2 એટલે અહીંયા અને અહીંયા tan વ્યાખ્યાયિત જ નથી. આમ હાલ્યું જતું હોય ને, આમાં કૂદે ને પછી સીધો જમ્પ મારીને અહીંયા ટપી જાય. વ્યાખ્યાયિત જ નથી. આમ હરવી ટપી જાય. એ આપણે ભણશું ભાઈ, ભણશું. આપણે વાયલું જતું હોય ને, આપણે એવું થાય જેવું અહીંયા પૂગે ને એને ખબર પડી જાય. ટેન ને મને નહીં ટેન ને ખબર પડી જાય કે હવે આપણે જમ્પ મારવાનો ટાઈમ આવ્યો છે, ફટ ને જમ્પ મારી ઓલી બાજુ. પછી અહીંથી આવી પછી એને ખબર પડી જાય. એટલે અહીંયા ચાલુ રહીએ, પ્રોસિજર ચાલુ જ રહીએ, પણ એ વચમાં જમ્પ લગાવી દઈએ. સમજાઈ ગયું તમને મારી વાત? ક્લિયર? હાલો પાછા આવો. 0/5 બરાબર 0 ઈ રેડી. એટલે આ 0 થવું જોઈએ. એટલે આના શૂન્ય હોય ને એ આના હોય તો sin ના શૂન્ય k π k in z એટલે કે n π n in z એટલે આના આ છે. આ એના શૂન્યનો. હવે એનો વિસ્તાર, tan નો વિસ્તાર r છે. ગમે એ કિંમત ધારણ કરી શકે, ગમે એ કિંમત ધારણ કરી શકે. sin અને cos માં કઈ પ્રશ્ન જ નથી, એટલે એનો પ્રદેશ r છે. ગમે એ કિંમત r. હવે cot COT મને કે તો વાંધો નહીં. એ તો તમને પહેલાથી ખબર જ છે. ભલા માણસ, cot થીટા અને cos થીટાના છેદમાં sin થીટા. મને કે આવડે છે સર. આ કોણ sin ઈ 0 હોય તો આ ડખે ચડી જાય, જવાબ આવતો બંધ થઈ જાય. એટલે આ છે એ પ્રદેશમાંથી કાઢી નાખવો પડે. એટલે r - k π n π where n in z. r ગમે એ કિંમત, એમાંથી આટલી કિંમતો બધી બાદ કરી નાખવાની. આ એટલે અહીંયા નહીં, a અને a', આ કિંમતો આવે ને એટલે જમ્પ મારી જાય. ઓકે, ચાલો. એનો વિસ્તાર એ r છે. હવે આના શૂન્ય એટલે આના શૂન્ય, આના શૂન્ય એટલે આના 2n + 1 * π/2 where n in z. હવે એવું કયું તો કે sec અને cosec. sec અને cosec. બાળકો, અત્યારે જે આ ટેબલ શીખવાડું છું, આ ટેબલ આવતા વર્ષે ધોરણ 12 માં ખૂબ ઉપયોગી છે, વારંવાર આવશે. એટલે આ ટેબલને તો તમે કંઠસ્થ કરી લેજો. ત્યાં બીજું ચેપ્ટર ભણશું, પ્રતિવિધેયો. એમાંની વારંવાર જરૂર પડશે. હાલતા ચાલતા એનો ઉપયોગ આવશે. મને કે ત્યારે શીખવાડશો? શીખવાડું જ ને ભલા માણસ. મને પાકો ભરોસો તમારા ઉપર દીકરા. તમે શું કરો? એનું રિવિઝન તો કરો જ નહીં. એટલે આવતા વર્ષે પાછા તમે જ્યારે ભણવા આવશો ને ત્યારે આમાંથી 50% તમે ભૂલી ગયા છો. કારણ કે ભૂલવું એ તો વિદ્યાર્થીનો સહજ સ્વભાવ છે. ઓલું તો આપણે લખીને આવ્યા, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને મેળવીને જ જંપીશ. એમ વિદ્યાર્થી જગતનો જન્મસિદ્ધ અધિકાર કયો છે? ભૂલવું. કાંઈ વાત તો કહેશે ભૂલાઈ ગયું. આપણે કે બેટા લેસન સર ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું ને બોલો કોઈ દવા જ નથી. કાંઈ પણ હોય ભૂલાઈ ગયું. ભૂલાઈ શા માટે જાય ભલા માણસ? પણ કાંઈ વાંધો નહીં, ડોન્ટ વરી. ત્યારે પાછું શીખવાડીશ. ચિંતા ના કરો. અત્યારે આપણું પૂરતું અહીં રાખો. શેપ
sec થીટા એટલે 1/cos થીટા. હવે મજા આવી ભલા માણસ. આનો પ્રદેશ કોણ હોય તો કે આના પ્રદેશમાં આ બાદ કરવાનો એટલે કે 2n + 1 * π/2 where n in z. હા હવે મજા આવે છે. ખાસ ધ્યાન દો ખાસ. હા અહીંયા કઈ જેવી તેવી વાત નથી, એકમ વર્તુળ છે. હા કોષનો વિસ્તાર શું હતો? cos થીટાનો વિસ્તાર શું હતો? -1 અને 1 હો, ધ્યાન દેજો. હવે આનો વ્યસ્ત લઈએ ને દીકરાઓ. કેનો વ્યસ્ત લઈએ? કોષનો. આનો કારણ કે sec એટલે 1/cos. હવે અહીંયા જ્યારે વ્યસ્ત લેવામાં આવે ને દીકરાઓ, તમને ખબર? અહીંની જે સંખ્યા છે ને એ બધી પોઈન્ટ વાળી સંખ્યા છે. એનો જ્યારે વ્યસ્ત લઈએ ને દીકરાઓ એટલે ટપી ટપીને 1 થી મોટી કિંમત થઈ જાય. ખબર તમને? જો અહીંયા કિંમત કઈ હશે? અહીંયા કિંમત કઈ હોય? 0, પછી 1/10 એવી બધી કિંમતો હોય ને કે ના હોય? કે હા સર, આ બધી કિંમતો છે ને 1/5, 1/4 આવી બધી કિંમતો છે ને દીકરાઓ એ ટપી ટપી ટપીને એકડો અહીંયા અહીં 0.9 એટલે 9/10 આમ 0.9 આવી બધી કિંમતો. હા ખાસ ધ્યાન દેજો, આવડી જાય અહીંયા કિંમતો. તો આ જે બધી કિંમતો છે ને દીકરાઓ આનો વ્યસ્ત કરો કેટલા મળે? 10 એટલે અહીંયા મળી જાય. સંખ્યા રેખા પર દૂર દૂર મળે. આનો વ્યસ્ત શું મળે? 5 અહીંયા મળે. આનો વ્યસ્ત 4 અહીંયા મળે. એમ અહીંયા જેમ જેમ નજીક આવો ને એમ એનો વ્યસ્ત અહીંયા મળતો જાય. જેમ અહીંયા દૂર અહીંયા આવતા જાવ 0 ની નજીક 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 નજીક. ધારો કે 0 ની નજીક નજીક આવ્યું 0 0 0 1 એટલે આ શું થયું? 1/1000 આ થયું. આનો વ્યસ્ત શું થાય? 1000. હજી તમને થાય મારે 0 ની નજીક 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 આવું છે તો અહીંથી આમ છે ને આમ દૂર 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 પડે. આમ સમજાય? આમ તમારી વિડિયો ગેમ રહીમાં છો, યાદ આવી ગયું મારા વાલાઓને? ઈવડી વિડિયો ગેમ ની વાત છે પોકેટ ટેન્ક. પોકેટ ટેન્ક અહીંથી આપણે ઓ આમ રાખે ની થાય દૂર સુધી પડે. પછી અહીંયા જેમ જેમ આવે ને એમ એનો એંગલ વધતો જાય અને અહીંયા 1 પાસે આવે ને એટલે આમ એંગલ થઈ જાય 90 90. કારણ કે 1 નો વ્યસ્ત 1 થાય એટલે અહીંથી આમ ભર દે પાછી પડે એવું થાય. 1 નો વ્યસ્ત 1. બાકી આ બધાયની કિંમતો અહીંયા આવે. તો આનો જવાબ કેવો આવે ખબર? આનો જવાબ તેનો જવાબ sec નો વિસ્તાર એકડાથી લઈ અને આમ અનંત સુધી જાય અને એવી જ રીતે -1 થી લઈને આમ અનંત સુધી જાય. કારણ કે આ બાજુની જે વેલ્યુ છે ને અહીંયા આ બધી કિંમતો એ અહીંયા મળે એટલે -1 થી આ તરફ જો આ લેખો. ખાસ જો આ સમજવાનું છે. sec નો વિસ્તાર કેવો મળે? મને કે +1 થી લઈને આમ અનંત સુધી. મેં કીધું -1 થી આમ અનંત સુધી એટલે sec નો વિસ્તાર આવો થાય ∞ યોગ 1 to ∞. આ ઇન્ફિનિટી આવે ને અનંત સુધી દીકરાઓ એમાં વિવૃત અંતરાલ દેવો પડે. કારણ કે છેલ્લી કિંમત આપણને ખબર નથી એટલે અનંત સુધી જાય છે એટલે વિવૃત. એમ અહીંયા વિવૃત દેવો પડે. અને બીજી કઈ રીતે લખાય ખબર? આખી સંખ્યા રેખા એમાંથી -1 1 ઈ આ બાદ કરવાના, વિવૃત વાળું બાદ કરવાનું. આને આમે લખી શકાય. કારણ આખી સંખ્યા રેખા હોય એમાંથી એટલું બાદ. મગજમાં આવે છે? ફરીથી ધ્યાન દો. આવું થશે. અહીંયા 0 આ 1 આ -1 આ 1 થી આ બધી કિંમતો આવે. અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, આમ આવે. -1 થી આ તરફ +1. હવે આ જે જવાબ આવ્યો ને એ જ ઓનો જવાબ છે. ∞ -1 યોગ 1 to ∞ અથવા r -1 1. રેડી? હવે આનો વિસ્તાર એટલે કે વિસ્તાર અહીંયા આડા લખાઈ ગયું. આ વિસ્તાર છે દીકરાઓ. આ શું છે? વિસ્તાર છે. અહીંયા જે લખતા હતા એ જ -∞ -1 યોગ 1 to ∞ અથવા r -1 1. એવી જ રીતે -∞ -1 યોગ
1 ટુ ઇન્ફિનિટી અથવા r માઇનસ માઇનસ 1 1 ક્લિયર. હવે આનો શૂન્યનો ગણ, હવે આ 0 ક્યારે થાય તો કે 0 તેના વિસ્તારમાં જ નથી, 0 છે જ નહીં, કારણ કે ગમે તે કિંમત લ્યો તમને આમ ને આમ મળે, આ મળશે જ નહીં, એટલે એના શૂન્યનો ગણ ખાલી ગણ છે. આ મહત્વનું છે દીકરાઓ. કોશેકના શૂન્યનો ગણ ખાલી ગણ થાય જ નહીં કોઈ દી. તમે ગમે ઈ ખૂણો લ્યો ને એની વેલ્યુ 0 થશે નહીં. કોશેકનો શૂન્યનો ગણ ખાલી ગણ, શેકના શૂન્યનો ગણ ખાલી ગણ. હવે અહીંયા ખાલી શું લખવાના, આના પ્રદેશમાં કોશેક હોય ને દીકરાઓ એટલે 1/sin થીટા, એટલે આનો પ્રદેશ આ જ્યારે 0 થતો હોય ને એ કેન્સલ કરવાનો. આ 0 કઈએ થાય તો કે k પાઈ, k in z, એટલે આ બાદ કર્યો r minus n pi where n in z. આ એનું શું વેલ્યુ દીકરાઓ, શૂન્યનો ગણ, વિસ્તાર અને પ્રદેશ. પણ હવે તમારે આ તમારે સમજાવવાની વાત હતી ને એટલે અહીંથી આમ સમજાયું. તમે શું લખજો, પહેલા પ્રદેશ આખાનો, પછી એનો વિસ્તાર અને પછી શૂન્યનો ગણ, આમ લખજો. ક્લિયર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ ફટાફટ.